ભાગ બીજો. અજમલ રાજાએ રાજ દરબારમાં પ્રધાનીને બોલાવ્યા, રાજમાતાને બોલાવ્યા અને કીધું કે સતી મિનલ દે, તમે જેની ચિંતા કરતા હતા અને જેને કીધું કે મારી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, લગ્ન કરી દો, અને લગ્ન થઈ ગયા. હવે મને તમે રાજની ખુશીથી શિવજીનું તપ કરવા જંગલમાં જવા દો. આજે માતા કેરો મુંગટ સતી તમને આપો, આજે સિંહો રે તલવાર પર દાન તમને આપો, સુખેથી ચલાવજો રે રાજ, સિંહો રે તલવાર પર દાન તમને આપો. રાજાનો મુંગટ સતીના હાથમાં આપ્યો, સિંહોરી તલવાર હતી પ્રધાનજીને આપી. બે હાથ જોડીને કીધું કે હવે હું શિવજીની પૂજા અઘોર જંગલમાં જાઉં છું, જો શિવજી પ્રસન્ન થશે તો પાછો આવીશ, નહીં તો રામ રામ. આમ કહી અને અજમલ રાજા પ્રધાનજીને માથે જવાબદારી સોંપીને જતા રહ્યા કે રાત તમારે ચલાવવાનું છે, કોઈ ખામી ના આવે. અજમલ રાજા ચાલતા 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 અઘોરોમાં આગળ જાય છે. એમાં એક જૂનું શિવાલય મંદિર આવ્યું, એમાં શિવલિંગની મૂર્તિ લિંગ હતી. અને અજમલ રાજાએ ત્યાં શિવલિંગની પૂજા કરી અને તપમાં ગઈ ગયા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ તપ કરતા કરતા 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા, 4 દી ગયા, 8 દી ગયા, 15 દી ગયા, મહિને ગયા, 6 મહિના ગયા અને શિવજી પ્રગટ થયા. શિવજીએ કીધું કે માગો માગો અજમલ રાજા, હું પ્રસન્ન થયો છું તમારી પૂજા ઉપર, તમારે જે જોઈએ તે માગો. 2 હાથ જોડીને ભોળાનાથ દેવ, દેવના દેવ મહાદેવ છું, મારી તકલીફ તમે જાણો છો. હું આજે અઘોરોમાં તમારી પૂજા એટલા માટે કરવા આવ્યો છું કે મારે વારસદાર કોઈ નથી, દીકરો આપો. ત્યારે ભોળાનાથે કીધું કે આ શંકર ભોળ્યો નાથ કોઈનો થયો નથી, થવાનો નથી, અજર અમર છે, મેં જન્મ ક્યાંય લીધો નથી, જન્મ લેવાનો બી નથી. એટલે એને કીધું કે તમે દ્વારકામાં દ્વારકાધીશના મંદિરે જાઓ, દ્વારકાધીશ તમારા દુકડા ભાંગશે. આવી રીતે એને વચન આપ્યું. અને હરકે ઉમંગે અજમલ રાજા પોકરણગઢમાં આવ્યા અને માતા મિનલદેને કીધું કે શિવજીનું તપ કર્યું, 6 મહિના તપ કર્યું, શિવજી પ્રગટ થયા અને મને વચન આપ્યું કે તમારે જોવે તે માગી લો. મેં દીકરાની માંગણી કરી ત્યારે એને મને કીધું કે તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ રાય રણછોડ રાય તમારા દુખડા ભાંગશે. એટલે આ રીતે કીધું. એટલે માતા મિનલ કે તમે દ્વારકા જાઓ તો જાઓ, પણ એમને ન જવાય કે. તો કે તમે એક થાળ લઈ જાઓ, થાળમાં લાડવા આપ્યા અને એક જમના જળની લોટી ભરીને આપી, રૂમાલ ઢાંકીને આપ્યો. અને હવે અજમલ રાજાને કે તમે જાઓ દ્વારકા. અને અજમલ રાજા થાળ લઈ અને દ્વારકામાં આવ્યા. ચાલતા ચાલતા દ્વારકામાં આવ્યા અને પૂંજારીને કીધું કે હું પોકરણગઢનો રાજા અજમલ રાજા છું અને દ્વારકાધીશને જમાડવા આવ્યો છું. પૂંજારીએ દરવાજા ખોલી દીધા, પ્રેમથી જમાડો. પૂંજારી એના કામમાં લાગી ગયા. અજમલ રાજાએ થાળ ધરાવ્યો, 2 હાથ જોડીને કીધું દ્વારકાધીશને કે જમો. 3 વાર, 4 વાર, 5 વાર કીધું, પણ મૂર્તિ કાંઈ જમતી છે અને સજા છૂટી. અને ક્રોધ આવ્યો. ક્રોધમાં માણસ કાંઈ બી કરી શકે. ક્રોધ આવ્યો એટલે થાળ હાથમાં લઈ અને લાડવાનો ઘા કર્યો, મૂર્તિમાં મોઢા કર્યો. 5 લાડવાનો ઘા કર્યો, એને સંતોષ ન થયો અને જે જળની જારી ભરી હતી ઘા કર્યો, કપાળમાં વાગી અને લોહીની ધાર થઈ. અજમલ રાજા આમ કરે છે ત્યાં પૂંજારી આવી ગયા. હા શું કરો, આ પથ્થરની મૂર્તિ કાંઈ જમતી છે કે તમારે જમાડવા છે ને કે હાલો હું તમને બતાવું કે મારે એટલું જોતું. અજમલ રાજાને લઈ ગયા ગોમતી ઘાટ, ગોમતી નદી, અને ન્યા એને કીધું
કે આની અંદર દ્વારકાધીશ છે રણછોડરાય, તમે એમાં જાયશો એટલે તમને દળિયો મળશે. આમ વાત કરી અને પાપી પૂજારીએ ધક્કો માર્યો. આજે પાપી રે પૂજારીએ મુજને ધક્કો રે મારો, લેવા મારા રે પ્રાણ. પાપી રે પૂજારીએ મુજને ધક્કો રે મારો. ધક્કો માર્યો ને અજમલ રાજા કૂદી પડ્યા અંદર. અંદર ગયા પાતાળમાં. ત્યાં તો રણછોડરાય મૂર્તિ ઊભી હતી. અજમલ રાજા પહોંચી ગયા અને રણછોડરાયને જોવા માંડ્યા. એ પેલા બળદેવ એના ભાઈ ત્યાં આવી ગયા અને બળદેવ ભાઈ કૃષ્ણને કીધું રણછોડરાયને, આજે લેલાટે પાટારે વિરલા કેનારે બાંધા, કોને મારો છે માર, સાચું રે બોલો ને મારા વીરલા રે. તેને મારો છે માર, એનો કરી વાળો ડાર, સાચું રે બોલો ને મારા વીરલા રે. બળદેવ બહુ ક્રોધી હતા, ખંભે હળ લઈને આવતા હતા અને કીધું કૃષ્ણને, ભાઈ આ લેલાટે પાટા કીના બાંધ્યા? શાંત થાવ બેહર્યા. પછી એને કીધું કે મારો એક ભક્ત લાડવા જમાડવા આવ્યો અને મેં લાડવા ન જમા એટલે એને લાડવાનો ઘા કર્યો, સંતોષ ન થયો, જળની ઝારી ભરીને મને કપાળમાં મારી અને મને કપાળે આ લોહી નીકળ્યું, એના પાટા બાંધ્યા. એ વાતચીત ચાલતી બેઠા ત્યાં અજમલ રાજા ત્યાં પહોંચી ગયા. અજમલ રાજાએ કીધું કે પ્રભુ આ પાટા કીના બાંધ્યા? કે મારો એક ભક્ત મને લાડવા જમાડવા આવ્યો અને મેં લાડવા ન જમ્યા અને એને સંતોષ ન થયો અને જળની ઝારી ફૂટી મારા કપાળ પર મારી અને મને આ લોહી નીકળ્યું, એના મેં પાટા બાંધ્યા. અજમલ રાજા માફી માંગવા માંડ્યા, બે હાથ જોડી અને એના ચરણમાં પડી ગયા, પ્રભુ મને માફ કરી દો. હું પોતે જ અજમલ રાજા અને મેં જ લાડવા જમાડવા આવ્યો હતો અને તમે લાડવા ન જમાડ્યા, મને સંતોષ ન થયો, ક્રોધ આવી ગયો એટલે મેં જ્યારે છૂટી તમારા કપાળમાં મારી, મને ક્ષમા કરો, માફ કરો. ભક્તને કાંઈ કહેવાનું હોય, ગુરુ અને શિષ્ય ગમે તે ચર્ચા થતી હોય, એકાબીજાને કાંઈ કહેવાનું હોય એટલે અજમલ રાજાને શાંત થવાનું કીધું. ક્રોધ થયો તો શાંત થઈ, એને બહુ પસ્તાવો થયો અને પછી કીધું કે તમારે આવવાનું કારણ શું? કે પ્રભુ હું અઘોર જંગલમાં શિવજીનું તપ કરવા ગયો હતો અને શિવજીને પ્રસન્ન કર્યા અને મને આશીર્વાદ આપી અને કીધું કે મારા દુખડા ભાંગો, કે મને દીકરો આપો. ત્યારે શિવજીએ કીધું કે હું અજર અમર છું, હું અજર અવિનાશી છું, મેં કોઈના ઘરે જન્મ લીધો નથી અને જન્મ લઈશ બી નહીં, દેવનો દેવ મહાદેવ છું. તું દ્વારકામાં જા અને દ્વારકાનો નાથ તારા દુખડા ભાંગશે. અને આ રીતે મને કીધું એટલે હું દ્વારકા આવ્યો અને દ્વારકામાં તમારી મૂર્તિ અમે મેં આ જમાડવાની કોશિશ કરી અને તમે ન દેડાય, મને ક્રોધ મેં માર્યું અને મને આ એનો પસ્તાવો થાય છે. તો કે ભક્ત અજમલરાય, પસ્તાવો ન કરવાનો હોય, હું તમને વચન આપું છું, આ તમને અમર ફૂલ 2 આપું છું, એને તમે ઘરે લઈ જાયજો, 9 મહિના એની સેવાયું કરજો, 9 મહિને હું પોતે અવતાર લઈશ. 2 ફૂલ છે અને હું ને મારો ભાઈ બળદેવ બંને ભાઈઓ તમારા ઘરે અજમલ રાજાના ઘરે અમે અવતાર લઈશું. 9 મહિના સેવા કરજો, 9 મહિના સમય પૂરો થશે એટલે અમે આવી જઈશું. આજે અમર ફૂલ રે અજમલ રાજાને આપ્યા રે, લઈને આવ્યા પોકરણગઢમાં મિનળ દેવને આપ્યા રે. બંને ફૂલ મિનળ દેવને આપ્યા કે આને મંદિરમાં મૂકી અને 9 માસ તમારી સેવા કરવાની છે. 9 માસ પૂરા થાય છે
આપણા ઘરે દ્વારકાનો નાથ જન્મ લે છે, અવતાર લે છે. બંને રાજી થઈ ગયા અને રાજ ચલાવવા લાગ્યા. સમય પૂરો થતા 9 મહિના પૂરા થવા આવ્યા એટલે કૃષ્ણએ બલરામને કીધું કે આપણે અજમલ રાજાને ત્યાં કોકણગઢમાં જન્મ લેવાનો છે. આજે કૃષ્ણને બળદેવે દળવડ દોટરે મૂકી, કૃષ્ણને બળદેવે દળવડ દોટરે મેલી, આવ્યા વડલાની હે કૃષ્ણને બળદેવે દળવડ દોટરે મેલી, કૃષ્ણને બળદેવે દળવડ મેલી દોટ જો આવીને ઉભા રે વડલાએ જો, એવો વડુલો વરસો રે સાચા મોતીએ. ત્યાં આવીને વિસામો ખાધો કૃષ્ણ બળદેવે વડલાએ છે સાચા મોતીનો વરસાદ થયો અને વિસામો ખાઈને પાછા ત્યાંથી કૃષ્ણ અને બળદેવે દળવડ મેલી દોટ જો આવીને ઉભા રે ગામને ગોંદરે, ગામના ગોવાળિયા તું સો મારા વીર છો, સાચો રે મારગડો બતાય પોકરણ શેરનો. ત્યાં ગોવાળિયા ગાયોને ચારતા હતા. એને કીધું, હે ગોવાળ, આ 2 રસ્તા જાય છે, મને સાચો માર્ગ બતાય તો કોકણ શેર અજમલ રાજાનો કયો છે કે ડાબો મારગડો દ્વારકામાં જાય જો, એવો જમણો રે મારગડો કોકણગઢનો. આટલો સમાચાર કીધા. કૃષ્ણ ને બળદેવે દળવડ મેલી દોટ જો આવીને ઉભા રે કુવા કાંઠડે, કુવાની પાણીયારે તું સો મારી બેનડો, કિયા રે રાજાને કયા શેર જો. 2 હાથ જોડી અને કુવાની પાણીયારે કીધું કે આ અજમલ રાજાનું રાજ ચાલે છે અને પોકરણગઢ શહેર છે અને ત્યાંથી આગળ ગયા. બની લે 5 વર્ષનો બાલ, મારે જાવું અજમલ ને દરબાર. આમ કરતા કરતા અજમલ જિલ્લા મેરમાં 5 વર્ષના બાળક બની અને પારણ્યમાં પોઢી ગયા. હવે કૃષ્ણ અને બળદેવ મટી અને રામદેવ વિરમદેવનો અવતાર જો. બોલો રામદેવ પીરની જય. હવે આગળની વાર્તા આપણે પછી કરશું. આજે એના માનમાં એક હેલો ગાઈ લેવી. હે જીરે હેલો મારો સાંભળો ને રમદાના રાય, હું કામ કરો તો પીર જાદરાયું જાય, મારો હેલો સાંભળો જી. ઓ જીરે મારો જી. હે જીરે વાણિયો ને વાણિયર જાદરાએ જાય, માલ દેખીને એની પાછળ ચોર જાય, મારો હેલો સાંભળો જી. ઓ જીરે મારો હેલો સાંભળો જી. હે જીરે ઘાટી ગાડી ડાળીઓ ને વચમી સે વાટ, 2 હતા વાણિયા ને ત્રીજો મળ્યો સાથ, મારો હેલો સાંભળો જી. જીરે મારો હેલો સાંભળો જી. હજી રે ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે જોડ, મારી નાખો વાણિયો ને માલ લઈ ગયા ચોર, મારો હેલો સાંભળો જી. ઓ જીરે મારો હેલો સાંભળો જી. હજી રે યુબી યુબી અબલાને કરે રે પુકાર, ખોફ ને રમતા પીને કાને ગયો અવાજ, મારો હેલો સાંભળો જી. ઓ જીરે મારો હેલો સાંભળો
કળ તારી કળા ચૌદે બ્રહ્માંડમાં તું જ જાણે એવા ભક્ત યા ધીડ ભીડ ભક્તોની બાંગવા વિલંબ કરતો નથી કોઈ ટાણ એવા રાજ્ય અજમલ ઘરે અવતરા નાથ દિન નામ ધરું રામો પીર વચન કાજે એવા લીલુડ સ્વાર્થ હાથમાં બાલો લઈ હિંદવો હાંક દે આવ્યા દે રે બાપા હિંદવા હાંક દે આજે ધીરે લીલુડો છે ઘોડલો ને હાથમાં જેતી આ વાણિયા નિવારે ચેડા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો જી રે યોટા યોટા યાબલા તું ધડ માં તું જોડ ત્રણે ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો જી રે ભાઈ ભાઈ ટોંટા તું કેટલે કે જાય આ વાણિયાનો માલ તું તો કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો જી રે આકે કરું આંધળો ને દિલ કાઢું ગોળ આ દુનિયા જાણે રે આ તો રામદેવ પીરનો ચોર મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો જી રે ગુજરાતી વાણીઓ ને ભલી રાખીટે આ મારવાડી વાણીઓ ને ભલી રાખીટે દાઈ દલુ વાણીઓ ને ભલી રાખીટે રણુજા શર્મા વાણીએ પહેરી લીધો ભેખ મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો હેલો મારો સાંભળો રે રણુજા નારાય હુકમ કરો ન પીર જાત્રાયો જાય મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો હેલો મારો સાંભળો અરણુજા નારાય હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો હેલો એ મારો હેલો સાંભળો જેવી જેની સાહેબીને તેવો તેનો ઢાટ છે મોટા લોકો વિમાનમાં બેસી ઘરે જાય છે કોઈના ઘરે મોટર ગાડી કોઈના ઘરે ઘોડા ગાડી ગામડામાં જુઓ ત્યાં ગાડા જોડાય છે આજકાલ મુંબઈ જેવા શહેરમાં ગાડીઓની દોડધામ થાય છે છતાં લોકો પગે હાલી આવે છે ને જાય છે રામ ભક્ત કહે છે જીવતા છો ત્યાં સુધીનો ઠાઠ માઠ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે રે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય બોલો રામદેવ પીરની જય સદગુરુ